મહિલાને ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરી કરનાર મહિલા પુરુષની ગેંગના બે રીઢા આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેરમાં ગઈ તારીખ 7/8/2025ના સવારના 10:30 થી 11 વાગ્યા દરમિયાન હાથીભાઈ નગર સોસાયટી આગળથી રસ્તા પરથી ભોગ બનેલ ફરિયાદી સિનિયર સિટીઝન મહિલાને ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી આ ઓટો રિક્ષામાં બેસેલ બે મહિલા અને અજાણ્યા ઈસમ દ્વારા ફરિયાદીબેનના ગળામાં પહેરેલ સોનાની ચેઇન કિંમત ₹60,000ની ચોરી લઈ ભોગ બનેલ ફરિયાદીબેનને ઓટો રિક્ષામાંથી ઉતારી જઈ નાસી જઈ ગુનો કરેલ હોય જે અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો। ઉપરોક્ત બનેલ ગુનામાં ભોગ બનનાર સિનિયર સિટીઝન મહિલા હોય તેમજ અનડિટેક્ટેડ ગુનો હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તથા ઉપયોગમાં લેવાયેલ ઓટો રિક્ષા અને ચોરી કરેલ લઈ ગયેલા સોનાની ચેઇનની સત્વરે શોધી કાઢી આ અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવાની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કૌમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા ડીસીપી શ્રી એચ.એ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અધિક્ષક કર્મચારીઓએ બનેલ અનડિટેક્ટ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા બાબત કાર્યશીલ રહ્યા હતા। આ કામગીરીમાં પકડાયેલ આરોપી જોઈએ તો રવિ રાજુભાઈ તરવટિયા, સુનિલ ચંદુભાઈ ચુડાસમા વોન્ટેડ બે મહિલા આરોપી કબજે કરેલ મુદ્દામાલ સોનાની ચેઇન નંગ 1, મોબાઈલ ફોન નંગ 2, નાના કટ્ટર નંગ 2, ઓટો રિક્ષા 1 તથા મુદ્દામાલની કિંમત ₹2,43,520નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આરોપી રવિ તરવટિયા દંતાણી અગાઉ આણંદ ખાતે ચોરીના ગુનામાં પકડાયેલ છે। આરોપી સુનિલ ચુડાસમા નાવડિયા અગાઉ વડોદરા શહેરના વાડી અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં તેમજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના 2 ચોરીના ગુના મળી કુલ 4 ચોરીના ગુનામાં પકડાયેલ છે। આરોપી ઈસમ ગુજરાત રાજ્ય ઉપરાંત હરિયાણા રાજ્યના કરનાલ ખાતે પણ ચોરીના ગુનામાં પકડાયેલ હોય આરોપી તેના ચોરીના ગુનાહિત પ્રવૃત્તિના કારણે એક વખત પાસા હેઠળ જેલમાં પણ ગયેલ છે। આ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓમાં જોઈએ તો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. બારૈયા તેમજ ટીમના વિપિન ચંદ્ર, હરિભાઈ, હિરેનભાઈ, પ્રણવભાઈ, ભૂપેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, જયદીપસિંહ, રાજબાબેન, જયદીપભાઈ, રાજવીરસિંહજીનો સમાવેશ થાય છે।